તો હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અને ભાઈ વાગી ગયા 10:30 જેવું વાગ્યું છે અને રોડે ચડી ગયો સમજો. રોડે ને એટલે મારા ગામથી 6-7 કિલોમીટર આગળ આવી ગયો, વીરપર ગામ આવી ગયો. ત્યાંથી વ્લોગ સ્ટાર્ટ કર્યો ને હું જાઉં હું રાણ ગામ, જે આપણે મેવાહાથી પરવું છે. એક ભાઈબંધ આવ્યાથી આપણે મસ્ત સરપ્રાઈઝ લેવા જવાના છે. તમારા માટે સરપ્રાઈઝ છે, તો વ્લોગમાં બન્યા રહેજો ને એન્જોય કરજો. અને જો ભાઈ, કાચું હુનું જો આ બધી ખાણું છે ને બોક્સાઇટની હોય. આની કોઈ બધી જમીન ભાઈ બોક્સાઇટ વાળી છે. પૈસો હતો ભાઈ. એક જમાનામાં જે બોક્સાઇટ ફૂલ હાલતી ને કોંગ્રેસના સમયમાં, તે બધા પૈસા બનાવી ગયા. ફૂલ હજી હાલે છે પણ એવું સરખું હાલે હવે કંઈ નથી બહુ. બાકી જો આ બધી જમીન છે ને આની કોની બધે બોક્સાઇટ છે. જો કે રૂપિયા કરવા વાળા કરી દીધા. હજી જો કોંગ્રેસ આવે ને તો અમે ઘણા કરોડોપતિ બની જાય. કરોડપતિ હું અબજોપતિ ઘણા એવાય છે ભાઈ. અટાણે ફૂલ છે બોક્સાઇટમાં જ થયું બધું. એટલે ભાઈ એવો ઇલાકો છે. જોકે આપણા ગામથી જ લાગી જાય બોક્સાઇટના. પાણી કરમ વધારે દેખાય, ખાણું બધું વધારે. આપણી કોરટનું કોઈ કાટતું નથી. આમ મેવાહું ને વીરપર મેવાહું બેમાં ફૂલ હાલે. એટલે ખાણું આમ ચડાવે ઢગલા, બીજું કંઈ નહીં. તો એવું બધું હે. અને ડાયરેક્ટ જાઉં રાણ ગામ ને ત્યાંથી આપણે સરપ્રાઈઝ શું છે એ તમને નહીં ખબર હોય. આવીને ડાયરેક્ટ દેખાડી. હવે જો વચમાં વ્લોગ શૂટ કરી તો કરી, બાકી કંઈ નક્કી નહીં. તો વ્લોગમાં બન્યા રહેજો. શું વસ્તુ છે તો એ જોવા માટે તમારે આગળ મારા બન્યું રહેવું જોઈએ. તો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો ઘણા કહેતા હોય કે બોક્સાઇટ કેવી હોય, તો જો આ બોક્સાઇટ છે. જો આ પીરી ખાણું દેખાય ને એકદમ કેસરી, બધી બોક્સાઇટ છે. આરી મિત્રો જાય હું રોડ કાંઠે પડ્યું. આમ જો કઈ ના હોય ભાઈ. જો આ પીરી ધૂળ હોય, જોવો તમે. હવે પાણા નીકળે, બીજું કઈ નવીન ના હોય. જાય હે ને. બાકી હું સ્પેશિયલ તમારે દેખાડવા જાય રોડ ઉપર પડી ને, એટલે અહીંયા કંઈ ના હોય. હું જોતા હાથ જોઉં, તમે જોઉં તમે આને શું કહેવાય. એમ જો રોડ ઉપર પડ્યું હો. અહીંયા આપણી ગાડી પડી ને ધીરે ધીરે હે ને ખેંચવા માંડી. આ હે બધું જીઆઈડીસી બે બાજુ. The wind hums songs at the break of day. મિત્રો આપણે ફાઇનલી છે ને રાણગામ પૂગી ગયો અને ભાઈબંધને ફોન કર્યો. હવે આવે પછી નીકળી જાય. તો જો આગળ બહુ બધું છે, પણ આપણે બહુ મોટું ગામ છે ભાઈ, સિટી જેવું છે.
આપણે હજી કંઈ જોયું નથી, અંદર તો હજી ગયું નથી. એટલે અહીં બારોબાર બેઠો ગૌચર, જો અહીં ગૌચર છે આ બાજુ. એટલે એનું લોકેશન દીધું, એટલે આવે એટલે પછી લઈને જાય. તો મિત્રો હે ને પાછો ઘેરે આવી ગયો તો બપોરે 1-1:30 વાગી ગયો તો ને રાણેથી આવી ગયો તો ઘેર પાછો. ને પછી વ્લોગ શૂટ નહોતો કર્યો, ડાયરેક્ટ આવીને ખાઈને સૂઈ ગયો તો, કેમ કે કાલે ઉજાગરો હતો ને સૂઈ ગયો તો એવું હતું. તો હું લઈ આવ્યો હું અહીંયા, હું લેવા ગયો તો એ તમને દેખાડી, થોડીક વાર લાગી, થોડીક હજારો જો એટલે દેખાડીશ. આ જો આવી ગયો, હાલ 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 હાલ. લે તો એવું બધું હે. અને હે ને હવે હાંજ પડવા આવી અત્યારે, પછી વ્લોગ શૂટ કરવા આવ્યો. મેં કીધું હવે ત્યાર કરનો. અને વ્યૂ જોઉં તમે આમ જો, કેમ દાંત થોડા થાય પણ થોડીક વાર થાય એવું બધું છીએ. અને થોડીક વાર પછી અહીંયા રીલ શૂટ કરવા આવ્યો હું. રીલ શૂટ કરીને પછી તમને હે ને ઓલું સરપ્રાઈઝ બતાવવાનું દેખાડું તમને, હું લેવા ગયો તો હું હે હું નહીં મસ્ત વસ્તુ લેવું તો તમને પછી દેખાડું. રીલ શૂટ કરી લો પહેલાં. તો મિત્રો આ રીલ શૂટ કરી લીધી ને હવે હે ને તમને દેખાડું કે હું શું લેવા ગયો તો. બતાવું કંઈ નથી ભાઈ, વ્યૂ છાપવા સારું હે. વોચ લેવા ગયો તો, આપણે મગાવી હતી તો એ વોચ લેવા ગયો તો ને લઈ આવ્યો. બાકી કંઈ સરપ્રાઈઝ નહોતું, આ જ હતું ભાઈ, બીજું કંઈ નહોતું. એમ કરીને વ્યૂઝ આપી લીધા. તો કોઈક જોઈ બરાબર આમાં એમ કરી દો, છેલ્લે સુધી તમે જોવો, નકર તમે જોવો નહીં ને મૂકીને વયા જાય. એમાં કંઈ નવીન નહોતું. આ સ્માર્ટ વોચ આપણે લીધી છે તો આ લેવા જ ગયો તો, બીજું કંઈ નવીન નથી. અને ના દેખાડે તો તમે છેલ્લે એમ કોમેન્ટ કરો કે મેં તો કંઈ નથી ને આમને તેમને આમ ફાંકા લોગ ઉતારે. ના ભાઈ કાયદેસર આપણે આજ લેવા ગયા હતા, વોચ લેવા જ ગયો તો. આ મારા મનમાં એવું આવી ગયું, મેં કીધું કરવા દે ને. અને મેં કીધું નકર આવું મેં આખો વ્લોગ જોયે નહીં કોઈ, મેં કીધું આમ સ્કીમ આપી દઉં. અને હવે તમને ઘડિયાળ હવે આખી બતાવી જ દઉં. જો જી આ કંઈક વોચ છે, મસ્ત મજાની વોચ છે ને એ આઈડીની કંપની હો ભાઈ, ઉડે તો જા ટાઈમ સ્ટોન કેવી કંઈક છે, ખબર નથી મને બહુ. દેખો છે હા ને ભાઈ, સસ્તી માઇલી આવો, મૂકી નથી બહુ. જોઈ શકો તમે, કેબલ આવે ને એક પટ્ટો આવ્યો, એ પટ્ટો તમે લીધો છે, જો કે આવે નહીં. ને બાકી તો આ કાર્ડ ને એવું બધું હે, બીજું તો કાંઈ નવીન નથી. પાછું ફિટ કરી દઉં બરોબર છે, ફિટ તો હો ચુકા. તો મિત્રો આની એને ડિસ્પ્લે આવે છે 2.1 ઇંચની ને એટલું બધું આવે છે એપ્લિકેશન, દેખાય ને બધી એપ્લિકેશન આવે છે. જો કે સારું કહેવાય એકદમ. અને ભાઈ આ એક લોક સ્ક્રીન વાળી છે, આમાં તમે પાસવર્ડ નાખી શકો. અને એકદમ મસ્ત છે, મને તો ગમી એટલે ભાઈ મેં લીધી છે. જો તમારે કોઈને લેવી હોય તો ગમે એમાં મળી જાય. મને તો બહુ ગમ્યું ભાઈ, કેમ કે એને કૂતરા બહુ ભય ભાઈ. જો કે અલે બંધા તો આપણે ગમી તો લઈ લીધી, મજા આવી મને ભાઈ સ્માર્ટ વોચ પહેરવાની એટલે લીધી. અને મસ્ત મજાની આવે છે, એકદમ HD ડિસ્પ્લે આવી, HD. આટલા સસ્તામાં આવી વોચ ના મળે.
એટલે આ પરફેક્ટ જ છે, મજા મસ્ત. તમારે કોઈ લેવી તો ગમે લઈ લેજો ભાઈ, બરોબર. નામ બામ બધું જોઈ લેજો, જોઈ સમજાણ. તો એને દી આથમવા આવ્યો હે, અને આ જીરાન ભૂકી ઉપર હૂતો તો મસ્ત મજાનો. તો એને હવે આ બ્લોગ બહુ લાંબો થઈ ગયો હે મને મારા ધાર્યા પ્રમાણે. તો એને આ બ્લોગને અહીંયા સુધી રાખી, કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો, અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને ઇન્સ્ટાગ્રામની રીલ જોવી હોય તો નીચે લિંક છે, જલ્દીથી જાઓ ને ફોલો કરો, લાઈક કરો, બાકાજી બોલાવો. તો ફરી મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે. તો ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.